कबीर कहे मैं क्या कहूँ, अरे कबीर कहे मैं क्या कहूँ, बजा बजा के ढोल। कबीर कहे मैं क्या कहूँ, बजा बजा के ढोल। एक श्वास तेरा जात है, तीन भवन के तो। एक श्वास तेरा जात है, तीन भवन के तो। साहिब कबीर समस्त मानव समाज ने एक संदेशो आपे छे कि हूँ तमने ढोल वगाड़ी वगाड़ीने शू कहूँ। आ तो एक समझनी बात है कि जेना वडे 84 लाख योनिना जीवो जीवी रह्या छे, ए श्वास अनमोल है। ए श्वासनी किंमत आ जगतनी अंदर कोई आपी शके एम नथी। एक श्वास कोई वेचातो आपी शके एम नथी। एक श्वास कोई उसीनो आपी शके एम नथी। अने श्वास वगर आ शरीर जीवित रही सकतुं नथी। अने श्वास ए तो मूडी है। श्वास एक पूंजी है जेना वडे आपणुं जीवन चाले छे। अनाज वगर कदाच आपणे 8 दिवस जीवी सकीए, पाणी वगर पण 2-4 दिवस जीवी सकीए, पण श्वास एक एवी वस्तु है कि जेना विना 10 मिनिट के 5 मिनिट जीवવું अघरू थई जाए। एवो आ श्वास जीवनનું मूल्य છે। અને જો આપણે આ જીવનના મૂલ્યને ન સમજી શકીએ, આ શ્વાસને આપણે ના સમજી શકીએ, તો આપણે આપણા જીવનને નથી સમજી શક્યા। એવું સાહેબ કબીર આપણને કહેવા માંગે છે कि क्या कहूँ मैं, बजा बजा के ढोल। एक श्वास तेरो जात है, तीन भवन के तोल। 3 लोकनी संपत्ति कदाच आपवामां आवे ने तो एक श्वास कोई वेची ना सके, एक श्वास कोई वेचा तो लई ना सके। एटले एक बाजू 3 लोकनी संपत्ति अने एक बाजू एक श्वास। तो 3 लोकनी संपत्ति एक श्वास ने खरीदी सकती नहीं, वेचा तो एक श्वास लई सकती नहीं। कि 3 लोकनी संपत्ति मळवा छतां पण माणस एक श्वास वेची सकतो नहीं। एवो आ अनमोल श्वास जेना वडे आपणुं आ जीवन चाले छे। तो आज ये श्वास आपणे वणजोता वापरी रह्या छीए अने जे 100 वर्षना आयुष्यने आपणे 50-60 लावीने मूकी दीधुं छे, एनो जे भेद छे ए सद्गुरुना शरणे जईने समजवा जेवो छे। कि पहला लोको 100-100, 200-200, 250-250, 300 वर्ष जीवता था। आजे 50-60 आयुष्य पूरुं थई जाय छे तो जीवन जीववानी जे रीत छे ए कदाच आपणे क्यांक भूली गया छीए। એટલે આપણું જે જીવન છે એ બહુ ટૂંકું થઈ ગયું છે અને આ ટૂંકા જીવનની અંદર મોહ માયા અને મમતા બહુ વધી ગઈ છે। જીવવું થોડું અને મમતા ઝાઝી એવી ઉલટી રીત આપણા અંદર બેસી ગઈ છે। મહાપુરુષોના વિચારો, સંતોની જે સમજ
એ આપણામાંથી ભૂલાઈ ગઈ છે. એટલે આપણે એ વાતને સમજવા જેવી છે, જીવનને સમજવા જેવું છે, અનમોલ શ્વાસને સમજવા જેવો છે. અને એટલે જ સાહેબ કબીર વારંવાર કહે છે, ક્યાં કહું મેં બજા બજા કે ઢોલ, એક શ્વાસ તેરો જાતે તીન ભવન કે તોલ. આ એક શ્વાસ ત્રણ લોકની સંપત્તિ આપવા છતાં પણ મળતો નથી એવો અનમોલ શ્વાસ પરમાત્માએ આપણને આપ્યો છે. અને આપણે 1 મિનિટની અંદર એ 15 શ્વાસ લેવી છે, અને કલાકની અંદર 900 શ્વાસ લેવી છે, અને 24 કલાકની અંદર આપણે 21,600 શ્વાસ લેવી છે. પણ આ કુદરતી જીવન છે. કુદરતી જીવનમાં આપણે 1 મિનિટમાં 15 શ્વાસ લેવી છે, કુદરતી જીવનમાં આપણે 1 કલાકમાં 900 શ્વાસ લેવી છે, અને કુદરતી જીવનની અંદર આપણે 24 કલાકમાં 21,600 શ્વાસ લેવી છે. જો કુદરતી જીવન આપણે જીવવી તો આપણે અવશ્ય 100 વર્ષ જીવી શકીએ. પણ જે પ્રકૃતિના નિયમથી બહાર આપણું જે જીવન છે એમાં આપણે બોલત 12 ચલત 18 100 વર્ષ 36 અને મૈથુનથી 64 શ્વાસા તૂટે છે. આ જે વધારાના જે રોજ શ્વાસા તૂટે છે એના કારણે આપણું જીવન 100 વર્ષની જગ્યાએ 50-60 આવી ગયું છે. આ ભેદને સદગુરુના શરણે જઈ અને સમજી લેવો જોઈએ, અને પોતાના જીવનને સારી રીતે જીવવાની રીત શીખી લેવી જોઈએ. કારણ કે મનુષ્ય દેહ વારંવાર મળશે નહીં. મહાપુરુષો પોકારી કહે છે કે તને મળ્યો મનુષ્ય દેહ માંડ કરી, તે ભજ્યા નહીં ભગવાન હેત કરી, તેથી ખાશો જમનો માર પેટ ભરી. તો કયો જમનો માર? જે આપણું બેફામ જીવન છે ને એ જ જમનો માર છે. ઉપર તો જોયો કે નથી જોયો, પણ અકાળે મૃત્યુ, અકાળે શરીરનો વિનાશ, અને જે મનુષ્ય જીવનની મોજ માણી નથી શકતા ને એ જે મોટામાં મોટો આપણું ને યમનો માર છે. બીજો કોઈ માર નથી, અને બીજો માર હોય તો કોઈ સાબિતી કરીને બતાવ્યું પણ નથી. આ વાત તો સમજી લેવી જોઈએ. બોલો સદગુરુ દેવનો જય.